વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લામાં રવિ સિઝનમાં વાવણીની શરૂઆત થઈ ગઈ છે। જિલ્લાના કુલ વાવેતર વિસ્તારના 35% ભાગમાં હાલ વાવેતર થઈ ચૂક્યું છે, જેમાં પ્રથમ ઘઉં, ચણા, ધાણા જીરું અને ડુંગળીનું વાવેતર કરાયું છે। એકંદરે રેગ્યુલર કરતાં થોડું લાંબા સમય વાવેતર થવાની શક્યતા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે। જૂનાગઢ જિલ્લામાં જે રવિ સિઝનમાં આપણે પાકો જોઈએ મુખ્યત્વે તો ઘઉં, ચણા અને ધાણાનું વાવેતર સારા એવા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે। હજી અત્યાર સુધી થોડી સિઝન પાછળ ચાલે છે એટલે 30% જેવું વાવેતર થઈ ગયું છે। ખાસ કરીને ખેડૂતોને અનુરોધ કે વિનંતી કરવાની કે તમારી જે હાલની જમીનની સ્થિતિ છે એ જરા ધ્યાને લેજો। બરાબર વરાપ થાય ને પાણીનું જે સ્તર, કેમ કે કમોસમી વરસાદને કારણે જે પાણી ક્યાંક હશે એવા સમયે તમે ઉતાવળે વાવેતર કરશો તો કદાચ તમને મુશ્કેલી થાય। એટલે વ્યવસ્થિત જમીન તૈયાર થાય, બરાબર વરાપ જેવું લાગે ત્યારબાદ જ અને ઠંડીને પણ ધ્યાને લઈ અને વાવેતર રવિ પાકનું કરશો તો ફાયદો થશે।